હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? 2 દિવસના બ્રેક બાદ પાછા આપણે આપણી ગાડીને આગળ વધારીએ. તો હવે આપણે જે ડિસ્કશન કરવી છે એ એનસીઆરટીના જે સમ છે એ સમ ઉપર આપણે ચર્ચા કરી દઈએ. આજે 2 સમની આપણે ટોટલ ચર્ચા કરવી છે. એનસીઆરટીના જે ટેક્સ્ટ બુકનો સમ છે એના ઉપર ચર્ચા કરીએ. હવે તમે તમારી સ્ક્રીન ઉપર એ સમ છે, એ સમનો જે ક્વેશ્ચન છે એ તમે જોઈ શકો છો, બરાબર? તો પહેલાં તમે એ જોઈ લો અને તમારી બુકમાં નોટ કરી લો, એના પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો. 1.25 નંબરનો સમ છે. રેડી? શું છે વાંચો જો વ્યવસ્થિત. મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં, હવે આ મિલિકાનનો ઓઇલ ડ્રોપ પ્રયોગ છે એ તમે ઓલરેડી ભણી ગયા છો. જો તમને યાદ હોય તો તમે ભણ્યા છો કેમેસ્ટ્રીમાં, બરાબર? ફિઝિક્સમાં આપણે કંઈ ભણેલા નથી, પણ કેમેસ્ટ્રીમાં તમે ઓલરેડી ભણી ગયા છો. રેડી? ચાલો. તો મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. મતલબ કે એક ઓઇલ ડ્રોપ છે, એટલે કે તેલનું ટીપું છે કે જે 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે. ઓકે, અને એને કેટલા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખેલ છે? તો કે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્ર, ઓકે, એટલે વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ સમાન છે, એની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. ઓકે, જો ઓઇલની ઘનતા 1.26 g/cm³ હોય તો ડ્રોપની ત્રિજ્યા શોધો. આ આપણે કરવાનું છે સાહેબ. ઓકે, જો ઓઇલની ઘનતા 1.26 g/cm³ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. ચાલો, હવે આપણે જે ડેટા જોઈએ છે એ ડેટા આપણે ખાલી બોર્ડ ઉપર ટેકવી દઈએ. ચાલો, તો શું છે આપણી આગળ વસ્તુ? તો કે કીધું છે ઓઇલ ડ્રોપ છે કે જે 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આપણો 1.25 છે. ઓકે, 12 વધારાના ઇલેક્ટ્રોન, એટલે આપણે કહી શકીએ બેટા વધારાના 12 ઇલેક્ટ્રોન છે તેનો મિનિંગ એવો થઈ શકશે ને કે ટોટલ જેટલા રહેલા છે એને આપણે સમજીએ ડિટેલમાં, પણ પહેલાં હું લખી નાખું છું વધારાના 12, એટલે એની કિંમત મેં 12 લખેલી છે. ચાલો, પછી વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે. કેટલી આપેલી છે જોવો જોઈએ? 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, ચાલો. અને ઓઇલની ઘનતા આપણી આગળ રહેલી છે, કેટલી છે? 1.26 g/cm³. ગોટ ઇટ? ડન. અને શું મેળવવાનું છે? તો કે આપણે ત્રિજ્યા મેળવવાની છે. રેડી? અત્યાર સુધી તમે વ્યવસ્થિત આ વસ્તુ લખી લીધેલી હશે. સાથે સાથે આપણને જીની પણ વેલ્યુ દીધેલી છે. જી છે 9.81 m/s². ઓકે, વસ્તુ લખી લીધેલી છે. ચાલો, હવે આપણે બોર્ડ ઉપર ડિસ્કશનને આગળ વધારીએ. રેડી? ચાલો, હવે તમે બોર્ડ ઉપર જોજો. ચાલો વાંચો. કઈ કઈ વસ્તુ દીધેલી છે તમને? તો કે n = 12. વર્ડ છે, જે વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હતો, 12 વધારાના ઇલેક્ટ્રોન. હવે આ વધારાના ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય? થોડોક પ્રશ્ન આપણને થવો જોઈએ કે વધારાના ઇલેક્ટ્રોનનો મિનિંગ શું છે. તો એના માટે આપણે સમજીએ બેટા કે સપોઝ હું ક્લોરીનની ચર્ચા કરું. રેડી? હવે આ ક્લોરીન છે, ક્લોરીન તટસ્થ છે. અત્યારે બહુ અગત્યનું એક એલિમેન્ટ છે તમારું કેમેસ્ટ્રીમાં. ક્લોરીન તટસ્થ છે અને કેટલા નંબરનું તત્વ છે? તો કે 17 નંબરનું તત્વ છે. ઓકે, તો એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે 2 છે પહેલી કક્ષા, 8 બીજી કક્ષા અને ત્રીજી કક્ષામાં 7. એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે વિચારો બેટા કે જો આને હું 1 ઇલેક્ટ્રોનનું દાન દઈ દઉં, 1 ઇલેક્ટ્રોન આને આપી દઉં. કોને? તો કે મારે ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન આપવાનો છે સાહેબ. સમજી ગયા બરોબર? તો 1 ઇલેક્ટ્રોનનું ક્લોરીનને આપું તો જેવો 1 ઇલેક્ટ્રોન મેળવશે તો ક્લોરીન કેવો બનશે? ક્લોરીન માઇનસ. હવે વિચારો કે જો આ ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લઈ લે તો શું થાય? વિચારો જોઈ. એની પાસે 17 પ્રોટોન, કારણ કે 17 નંબરનું તત્વ જ ક્લોરીન છે સાહેબ. સમજી ગયા તમે મારી વાત? અને ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે 18 ઇલેક્ટ્રોન. વિચારો, સમજો છો હું શું બોલું છું? 17 પ્રોટોન અને 1 વધારાનો ઇલેક્ટ્રોન, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન. હવે તમને ખબર છે કે સ્ટાર્ટિંગમાં 17 પ્રોટોન હતા. અહીંયા લખી દઉં તમને હજી ન ખબર પડે તો. 17 પ્રોટોન હતા સાહેબ અને 17 ઇલેક્ટ્રોન હતા. ત્યારે શું કહેતા હતા? કે બંને તટસ્થ છે, કારણ કે જેટલા પોઝિટિવ છે એટલા નેગેટિવ છે સાહેબ. હવે વિચારો કે 1 ઇલેક્ટ્રોન મેં એડ કર્યો એટલે 18 ઇલેક્ટ્રોન થયા. તો એનો મિનિંગ એવો કહી શકું ને કે વધારાનો 1 ઇલેક્ટ્રોન સાહેબ. સમજાવું શું કહેવા માંગુ છું? તો એવું તમને અહીંયા કીધેલું છે
કે એક ઓઇલ ડ્રોપ છે, એટલે કે તેલનું બૂંદ છે, તેલનું ટીપું છે, એની પાસે 12 વધારાના ઇલેક્ટ્રોન રહેલા છે. મતલબ કે જેટલા હોવા જોઈએ, કેટલા હોવા જોઈએ, જેટલા પોઝિટિવ છે એટલા સામે નેગેટિવ હોય, બેલેન્સ કરતા હોય, એના કરતાં 12 વધારે છે. અને એના કરતાં 12 વધારે હોય તો એનો મિનિંગ એવો કહી શકાય કે -12 જેટલો એની પાસે ચાર્જ હશે. વિચારો, કારણ કે જો ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો જો એક Cl- બનતો હોય સાહેબ, તો આની આગળ તો 12 વધારે છે. એનો મિનિંગ શું થયો કે 12 ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ એની પાસે હશે. મતલબ કે 12 વધારાના ઇલેક્ટ્રોન, એક વધારાનો ઇલેક્ટ્રોન તો આપણે એને માઇનસ લખીએ છીએ, -1 લખીએ છીએ, તો એમ 12 વધારાના ઇલેક્ટ્રોન તો ઓબ્વિયસ મારે શું લખવું પડશે? -12. ગોટ ઇટ? તો હવે n મેં 12 શેના લખાય સમજી ગયા? n શું દેખાડે છે તો કે કેટલા ઇલેક્ટ્રોન્સ વધારે છે તો કે 12. એના કારણોસર મેં n 12 લખેલું છે. ગોટ ઇટ? ડન? રેડી? ચાલો બીજું શું કીધું છે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. કેટલા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે સાહેબ? 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના વિદ્યુત ક્ષેત્રમાં છે સાહેબ. 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના વિદ્યુત ક્ષેત્રમાં. અને એની ઘનતા કેટલી છે? 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જીની વેલ્યુ આ છે, આર ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો આવું જે ઓઇલનું ટીપું છે, આવું ઓઇલનું ટીપું કે જે ઓઇલના ટીપાને ક્યાં રાખવામાં આવેલ છે તો કે એને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે સાહેબ. ચાલો સમજો બરોબર. નિયમિત વિદ્યુત ક્ષેત્ર, સપોઝ આ ઓઇલનું ટીપું છે. ચાલો આ ઓઇલનું ટીપું. ઓકે, ડન. ચાલો હવે આ ઓઇલનું ટીપું છે. હવે આ ઓઇલના ટીપાને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રાખવામાં આવેલ છે. તમે તમારે જે રકમ લખેલી છે એના ઉપર થોડુંક નજર નાખો અને જોવો. એવું લખેલું છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રાખવામાં આવેલ છે. હવે વિચારો કે સંતુલનમાં રાખ્યું છે તો એનો મિનિંગ શું થતો હશે બેટા? કે જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો ઓબ્વિયસ છે ને કે આ નીચે પડી જતો હશે. કારણ કે જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર ન હોય અને નીચે ન પડતું હોય તો આવું લખવાની જરૂર જ નથી કે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રાખવામાં આવેલો છે. મતલબ કે એ લોકોએ એવું કીધું છે, એનો મિનિંગ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એના ઉપર કોઈ એક બળ લાગતું હશે કે જે બળના લીધે એ બીજા બળને શું કરતું હશે તો કે બેલેન્સ કરતું હશે. ત્યારે જ શક્ય છે કે એવું કહેવું પડે કે એને સંતુલનમાં રાખવામાં આવેલ છે. ગોટ ઇટ? ડન. ચાલો તો સિમ્પલ છે સાહેબ. સમજદાર કોઈ ઇશારા આપી છે? મગજ આપો જોઈએ. આના ઉપર કયું બળ લાગતું હોય સાહેબ? ઓઇલનું બિંદુ, ઓઇલનું ટીપું, ઓઇલનું ડ્રોપ તમે કહો, બૂંદ કહો, તો એના ઉપર એને દળ તો હોય જ સાહેબ, તમે સમજી શકો છો. તો એને દળ હોય તો ઓબ્વિયસ છે એના ઉપર નીચેની તરફ એક બળ લાગતું હોય, દળને લીધે લાગતું બળ, ગ્રેવિટી. યાદ કરો. તેનો મિનિંગ આના ઉપર નીચે તરફ mg જેટલું બળ લાગતું હશે. હા કે ના? પાડી દો. હા પાડી દો. હાલો રેડી? ચાલો તો mg આપણે એડ કરી દઈએ તો શું થશે જુઓ. ચાલો અહીંયા m સપોઝ દળ છે, વી ડોન્ટ નો અબાઉટ ધેટ. આપણે m લઈ લીધા. ચાલો આના ઉપર લાગતું બળ કયું હશે તો કે નીચે તરફ mg. સાથે સાથે આ કેવો ચાર્જ ધરાવે છે તો કે નેગેટિવ ચાર્જ ધરાવે છે સાહેબ. એટલે ઓબ્વિયસ છે મારે અહીંયા શું કરવું પડશે તો કે નેગેટિવ દેખાડી દઉં. કારણ કે તમારે mg ની ઓપોઝિટમાં એવું ફોર્સ લેવું પડશે કે જે બળ mg ને બેલેન્સ કરી શકે. જો એ બળ mg ને બેલેન્સ કરી શકશે તો અને તો જ, સાંભળજો સાહેબ, એ mg ને જો એ બળ બેલેન્સ કરી શકે તો અને તો જ આ સંતુલનમાં રહીએ. મતલબ કે આ જે બૂંદ છે, આ બૂંદને સંતુલનમાં રાખવા માટે નીચે mg લાગે છે, તો એ mg ને બેલેન્સ કરવા માટે ઉપરની તરફ એક બળ હાજર હોવું જોઈએ સાહેબ. જો એ બળ પ્રેઝન્ટ થાય તો જ શક્ય છે, બાકી શક્ય નથી સાહેબ. સમજી ગયા મારી વાત? તમને શું કહેવા માંગુ છું? તો હાલો હવે પ્રશ્ન થાય કે સાહેબ એ બળ આપણે પ્રેઝન્ટ કઈ રીતે કરશું? અરે યાર, કરવાની કઈ જરૂર જ નથી, ક્ષેત્ર આપેલું છે સાહેબ. તો યાદ કરો જોઈએ, કોઈ પદાર્થ કે જે વિદ્યુત ભાર ધરાવતો હોય અને એને ક્ષેત્રમાં મૂકવામાં આવે, કોઈ પદાર્થ કે જે વિદ્યુત ભાર ધરાવતો હોય એને ક્ષેત્રમાં મૂકવામાં આવે, તેના ઉપર એક બળ લાગે. ક્યુ? યસ, કુલમ્બિયન બળ લાગે. તો એ કુલમ્બિયન બળની કિંમત કેટલી થાય? યાદ કરો. ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ ઈ જેટલા ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના પર લાગતું વિદ્યુતીય બળ F = Q × E યાદ હોય તો. રેડી? તો એનો મતલબ કે આ વિદ્યુત ભારને લીધે કે જેની પાસે વિદ્યુત ભાર રહેલો છે, કેટલો વિદ્યુત ભાર રહેલો છે? 12 ઇલેક્ટ્રોન વધારાના છે સાહેબ. કેટલા ઇલેક્ટ્રોન વધારાના છે? 12 ઇલેક્ટ્રોન. આ વિદ્યુત ભારને લીધે આના ઉપર ક્ષેત્ર આપણે એવી રીતે રાખીએ કે જેથી જો બળ ઉપરની તરફ લાગી જાય, એટલે હવે અહીંયા હું એરો કરી દઉં છું ઉપરની તરફનો એરો,
એ બળ લાગી જાય કે જે બળ શું કરી દે, એમજીને બેલેન્સ કરી દે તો તમે નવરા થઈ જાવ ને. એ બળ કેટલું લાગે યાદ કરો ચાલો. તો એ બળ લાગે જે હમણાં આપણે ડિસ્કશન કરી બેટા Q ઇન્ટુ E જેટલું. હવે મારે તમને એક નાનકડો પ્રશ્ન પૂછવો છે. આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રાખવી જોઈએ? ક્ષેત્રની દિશા કઈ રાખવી જોઈએ? યાદ કરો, તમારે જે વિદ્યુતીય બળ લગાડવાનું છે એ ઉપરની તરફ લગાડવાનું છે સાહેબ. પ્લીઝ બી કોન્સન્ટ્રેટ. તમારે જે બળ લગાડવાનું છે એ ઉપરની તરફ લગાડવાનું છે. તો કેટલાક એવું કહેશે કે સાહેબ ઉપરની તરફ બળ લગાડવાનું છે, ચાર્જ છે ઉપરની તરફ બળ લગાડવાનું છે, તો ક્ષેત્ર કઈ બાજુ હોવું જોઈએ? ઉપરની તરફ જ હોવું જોઈએ ને. કોમન સેન્સ. ઓકે ચાલો, તમે કઈ એવું માની જ લઈએ આપણે, કોઈ ઇસ્યુ જ નથી. ચાલો આ ક્ષેત્ર ઉપરની તરફ દેખાડ્યું આપણે. કેવું ક્ષેત્ર છે? તો કે સમાન ક્ષેત્ર મેં લઈ લીધું. રેડી? લીટા આડા દેખાતો પણ વાંધો નહીં, આપણે સમજી શકો છો. હવે નાના ભૂલકા નથી ત્યાં તમે. હાલો હવે મર્યા તમે સાંભળો. હાલો તમે કહેતા હતા કે સાહેબ એ કોમન સેન્સ વાળી વાત કરી, મરી ગયા તમે. સાંભળો શું કામ મર્યા વિચારો. નેગેટિવ ચાર્જ છે સાહેબ. નેગેટિવ ચાર્જ હોય તો બળ ક્ષેત્રની દિશામાં લાગે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે? યાદ કરો તો, યાદ કરો, વિડીયો પોઝ કરો અને યાદ કરો સાહેબ કે ક્ષેત્રની દિશામાં નેગેટિવ ચાર્જ ઉપર બળ લાગે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે? તમે સમજો જ છો સાહેબ હું શું કહેવા માંગુ છું? યસ સાહેબ, નેગેટિવ ચાર્જ ઉપર જે બળ લાગે છે એ બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. ઇટ મીન્સ ફોર્સ એપ્લાઇડ ઓન ધીસ ડ્રોપ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયરેક્શન. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ દિશાની વિરુદ્ધ દિશામાં બળ લાગે સાહેબ. તો હવે તમે વિચારો, તમે શું કહેતા હતા કે સાહેબ ક્ષેત્ર ઉપર તરફ રાખવું જોઈએ તો કોમન સેન્સ જ હોય ને. એટલે કોમન સેન્સ નથી. વિચારો, મગજ આખો કે આ બળ આપણે ઉપરની તરફ લેવું છે, તો જો ક્ષેત્ર ઉપરની તરફ રાખી તો લાગતું બળ બેટા નીચે તરફ થઈ જાય. ઓનલી વન રીઝન બિહાઇન્ડ ધેટ, બીકોઝ ધીસ ડ્રોપ હેવિંગ નેગેટિવ ચાર્જ. મતલબ કે આ ડ્રોપ પાસે ઋણ વિદ્યુત ભાર છે સાહેબ. હવે તમે સમજી ગયા કે મારે ઉપરની તરફ બળ લેવું હોય, નેગેટિવ ચાર્જ છે. જો અહીંયા પોઝિટિવ હોત તો તમે સાચા થઈ ગયા હતા, કાંઈ આપણે નવીન નહોતું કરવાનું. પણ આ નેગેટિવ ચાર્જ છે એટલે મારે શું કરવું પડશે? ક્ષેત્ર કઈ દિશામાં લેવું પડશે? વિરુદ્ધ દિશામાં. એટલે આને હું ચેન્જ કરીને લઈ લઉં છું નીચેની દિશામાં. ગોટ ઇટ? હાલો વાંધાવજ કહી તો બોલી જાઓ. છે કાંઈ? નો જ હોય ને સાહેબ, ઇન્ટેલિજન્ટ છો બધા. કાં? હાલો તો હવે શું થશે બેટા? સંતુલનમાં છે તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? બોલી જાઓ ચાલો. અહીં ઓઇલ નું બૂંદ સંતુલનમાં છે. રેડી? ધેરફોર શું થશે બેટા? નીચે તરફ લાગતું બળ બરાબર ઉપર તરફ લાગતું બળ, mg ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. હવે તમને પ્રશ્ન થવો જોઈએ સાહેબ આપણે આવી બધી માથાકૂટ શું કામ કરી? કારણ કે સ્ટેપ લખી નાખી, જવાબ લઈ આવી, એનો મિનિંગ એવો નથી ફિઝિક્સ આવડે છે. એ સમ કઈ રીતના હેન્ડલ થશે ને એ લાઇટ થવી જરૂરી છે. જેમ કે પેલો પોઈન્ટ આમાં શું હતો વિચારવાનો? પેલો પોઈન્ટ એ હતો એને કીધું સંતુલનમાં રાખેલ છે. સંતુલનમાં રાખેલ છે તો ત્યાંથી કાંઈક મળી શકતું હશે બેટા. કારણ કે સંતુલનમાં રાખ્યું એટલે વિચારી લ્યો નીચે mg જેટલું બળ છે, ઉપરની તરફ QE જેટલું બળ છે કે જે બેલેન્સ કરે છે એકબીજાને. હવે આ એમમાંથી ત્રિજ્યા મળે? કારણ કે તમારા આગળ તો દળ છે નહીં. સમજી ગયા તમે? તમારા આગળ દળ નથી તો શું તમને ત્રિજ્યા મળી શકશે? એમમાંથી ત્રિજ્યા પોસિબલ છે? થિંક. હાલો આખો મગજ આખો, થોડોક કષ્ટ આપો. યાદ કરો સાહેબ આપણે આવું ઘણી બધી વાર કહી ગયા છીએ અને ઘણી બધી વાર આની ડિસ્કશન કરેલી છે કે દળમાંથી ત્રિજ્યા મળી શકે સાહેબ. તમારા આગળ ઘનતા હોવી જોઈએ સાહેબ. ઘનતા ઓલરેડી અહીંયા પડેલી છે. તેવડી તમારા આગળ ઘનતા છે, દળ છે, દળ નથી પણ ઘનતા છે. તો દળમાંથી ઘનતામાં જઈ શકશો? તો કે હા, m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી. સમજ પડે છે કે માથેથી? અહીંયા લખ દઉં, જુઓ ગોળી મારો અને હાલો રો ઇઝ ઇક્વલ ટુ m બાય વી થાય. કરો એમને સબ્જેક્ટ. હાલો રો ઇન્ટુ વી, એની પ્રોબ્લેમ? તો બેટા રો m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી મૂકી દઉં તો વીમાં r પડ્યો હોય કે ન પડ્યો હોય? વીમાં r હોય સાહેબ. 4/3 પાયર ક્યુબ જો યાદ હોય તો સાહેબ. આવું ઘણી બધી વાર કરી ગયા છીએ આપણે. તો એવું જ અહીંયા કરવાનું છે સાહેબ. ચાલો વધી જાવ આગળ. પહેલાં આપણે લખી નાખી. ધારો કે આ ભલે સ્ટેપ રહ્યો અહીંયા, કારણ કે માર્ક્સ છે રાઇટિંગના એટલે ધ્યાન રાખવું પડશે. ધારો કે બૂંદ
નું દળ એમ છે, કારણ કે આપણે એમ લીધું ને બેટા, એમ આપેલું નહોતું એટલે આપણે ધારવું પડે. વધી જવા આગળ હાલો. એમ ઇઝ ઇક્વલ ટુ રો વીજી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. અહીંયા આપણે કરી નાખ્યું તો બેટા ક્યુ કેટલા, તો કે 12 ઇલેક્ટ્રોન ને, એટલે આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું મૂકવું પડશે, એન ઈ. યાદ કરો, ક્વોન્ટમીકરણ યાદ કરી લો. ક્યુ બરાબર એન ઈ. કેટલા ઇલેક્ટ્રોન વધારે છે, તો કે 12 જેટલા. એટલે ઓબ્વિયસ છે મારે ક્યુની જગ્યાએ શું પુટ કરવું પડશે, એન ઈ. ચાલો વધુ આગળ. રો વીની જગ્યાએ 4/3 પાય આર ક્યુબ ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ એન ઈ ઇન્ટુ કેપિટલ ઈ. રેડી? ચાલો વધી જાવ આગળ. હવે તમારે શું જોઈએ છે, આર જોઈએ છે, તો આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થશે, 3/4. 3 અહીંયા, 4 અહીંયા. સમજાય છે ને? એન ઈ ઇન્ટુ કેપિટલ ઈ. આ હતા એ જ. ચાલો આરને એકલો પાડવાનો છે બેટા, તગાને જવા દીધો, અહીંયા જોવો જોઈએ, ચોગો અહીંયા ગયો, રો અંશમાં છે, આરને એકલો પાડવો છે એટલે રો પણ નડશે, એટલે જવા દઈએ આપણે એને છેદમાં, સાથે સાથે પાઈ નડશે. ચાલો તો પાઈને અહીંયા ખેંચી લઈ. રેડી? હાલો હવે શું બાકી છે, ખાલી જી, રો ઇન્ટુ જી. ડન? જોઈ લ્યો, કાંઈ મિસ્ટેક છે લાગતી તો નથી, પણ તેમ છતાં ચાલો. તગડો અહીંયા વયો ગયો, ચોગડો અહીંયા વયો ગયો, પાઈ અહીંયા વયો ગયો, રો આવી ગયો નીચે, જી આવી ગયો નીચે, આર ક્યુબ એકલો થઈ ગયો. હવે તમારે આર ક્યુબને એકલો કરવો હોય તો શું વિચારાય, આર ક્યુબને રાખી દો ખાલી મગજમાં, આર ક્યુબને મગજમાં રાખી દો, આર ક્યુબને સબ્જેક્ટ કરી દો, એટલે બધી માથાકૂટ તમારી પતી જશે. તો વિચારો ચાલો શું થશે. ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ 3/4 પાય એન ઈ ઇન્ટુ ઈ અપોન રો ઇન્ટુ જી રેસ ટુ 1/3. શું કામ બેટા, ઘનમૂળ કાઢવું પડશે ને આ બાજુ, તો જ આપણને આર મળશે. ચાલો હવે તમારા આગળ બધી વેલ્યુઝ છે કે નથી જોવો જોઈએ. તમારા આગળ તગડો છે એ હોય જ, ચોગડો છે સાહેબ, પાઈ તો હોય જ, એન આપેલો છે જો બેટા 12 છે. લેવડી એન છે, ઈની કિંમત આપણને યાદ જ હોય છે, 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. જો નથી યાદ તો અહીંયા લખી દઉં છું તમને, E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. રેડી? ચાલો કેપિટલ ઈની કિંમત પણ છે અહીંયા જોઈ લ્યો. ઓકે, છેદમાં રો, યસ, રોની વેલ્યુ શું છે બેટા, 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે અહીંયા થોડાક હલવા શું આપણે, શું કામ બેટા વિચારો, આપણે એસઆઈ એકમમાં ફેરવવું પડશે, એટલે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ નહીં ચાલે, કિલોગ્રામ પર મીટર ક્યુબ જોશે મારે ત્યાં. રેડી? હાલો કેમ કરશું વિચારો, જેટલા ના આવડતું હોય ડાયરેક્ટ ખબર પડી શકવી જોઈએ કે બેટા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, એમાંથી કિલોગ્રામ પર મીટર ક્યુબમાં જવું હોય ને તો 10 ની 3 ઘાત વડે ગુણવાના હોય. નો સમજાય ને? હાલો સમજાવું, જુઓ અહીંયા ધ્યાન દઈ દો. આવું છે 1.26, આ યાદ રાખી લેજો, હર વખતે આપણે આ નહીં કરીએ. 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જવું છે કેમાં તમારે, કિલોગ્રામ અને મીટરમાં જવાનું. ચાલો તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો શું થશે, કિલોગ્રામ એટલે 10⁻³ કેજી. રેવડી? હાલો આ 10⁻³ કેજી. રેડી? પછી સેન્ટીમીટર છે બેટા, તો સેન્ટીમીટરનું શું થાય યાદ કરો તો, સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. હવે ન આવડે તો વિડીયો જોતા જ નહીં તમે, કાંઈ વાંધો નહીં. ચાલો શું ન આવડે તો, સેન્ટીમીટરમાં મીટરમાં જતા ન આવડે તો, સેન્ટીમીટરમાંથી મીટર એટલે 10⁻² મીટર. ઓકે, આ સેન્ટીમીટર લખ્યા, સેન્ટીમીટરની જગ્યાએ 10⁻² મીટર. કેટલી ઘાત છે બેટા, -3 ઘાત છે. હાલો વાંધા બચકા, લોચા લબાચા, પ્રોબ્લેમ કાંઈ નથી ને, જવા દો. હાલો શું થશે બોલી જાઓ, આ માઇનસ પ્લસ 2 3 6, એટલે જો આવું થશે. કેટલાક લોકો ઓલરેડી સમજી ગયા છે, પણ તેમ છતાં હું તો વાત કરીશ જ. ગુણ્યા 10⁻³ 10ની ઘાત આપણે આગળ લઈ લઈએ બેટા, બરોબર ને, -2 ગુણ્યા -3 એટલે માઇનસ પ્લસ 3 દુ 6, એટલે ગુણ્યા 10⁶ ઘાત કિલોગ્રામના કિલોગ્રામ, અને મીટરને પણ આ -3 મળશે ને બેટા, એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે જુઓ તો હું તમને કહેતો તો આવી ગયું કે નહીં, આવું લાંબા સ્ટેપ નથી કરતો. 10⁻³ ને 10 + 6, 6 - 3 વધશે 3. રેવડી? તો 1.26 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચાલો તો એનો મિનિંગ તમે શું લખશો બેટા, હાલો શોર્ટ એન્ડ સ્વીટમાં લખી દઉં તમને. તમારે આ લેવાનું છે 1.26 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે તમારા આગળ રો પણ આવી ગયો, એ ભાઈ 6 માંથી 3 કાઢો એટલે 3 બાકી. હાલો લઈ લ્યો અહીંયા, ગુણ્યા 10⁻³
કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, હાલો હવે રો આવી ગયો. જી તો ઓલરેડી હતો જ તમારા આગળ. હવે તમારે આર ગોતવાનો છે. હવે આ જે આર છે, આર ગોતવાનો એ હું તમારા ઉપર છોડું છું. તમારે મને કોમેન્ટ બોક્સમાં આની સાચી કિંમત કહેવાની છે. પણ તમે જ્યાં અટકશો એક નાનકડી વાત તમને કરી દઉં. ત્યાં ઘનમૂળ કાઢતા તો મોટા ભાગના આવડતું જશે, એટલે એમાં હું નથી જતો. પણ 10ની ઘાત સેટ કરવામાં ધ્યાન રાખજો બેટા. સપોઝ આના પછીનું સ્ટેપ કંઈક આવું આવ્યું, મને નથી ખ્યાલ, ગુણ્યા અહીંયા કંઈક વેલ્યુ છે, ગુણ્યા 10ની સપોઝ 26 ઘાત જેવું આવ્યું અને અહીંયા 1/3 આવ્યું. ઓકે, તો સીધું ઘનમૂળ ન કાઢતા બેટા. અને જેને ઘનમૂળ કાઢતા ન આવડે એ કમેન્ટ બોક્સમાં કહેજો, હું તમને એમાં રિપ્લાય આપીશ. તમે જરાય મૂંઝાતા નહીં, આપણે એમાં પણ ચર્ચા કરી લઈશું. 10ની 26 ઘાત છે, એમાં 1/3 છે, એટલે આ ઘનમૂળ કાઢવામાં તમે ગાંડા થઈ જાઓ. કેટલાક લોકો આવી મિસ્ટેક્સ કરે છે, અને મેં તમને ઘણી બધી વાર આપણે જ્યારે ફિઝિકલ ક્લાસમાં હતા ત્યારે ઓલરેડી ચર્ચા કરી દીધેલી છે. તો તમારે શું કરવું પડે બેટા? આને તમારે 3ના પાડો નહીં, પાડા 3ના પાડામાં સેટ કરવું પડશે. 3નો પાડો એટલે 3નું ટેબલ ઇંગ્લિશમાં બોલે તો શું થશે? આ 26 છે, તો 26માંથી કાં 24 વયા જાઓ, કાં 27 વયા જાઓ. કારણ કે આના પછીનું સ્ટેપ આવું થશે. જો તમે તગો ડાયરેક્ટ દઈ દો ને તો તમે સમજી જશો શું પ્રશ્ન થશે. 10⁻26/3 આવું આવશે. હવે બેટા વિચારો છે, 26/3 પોસિબલ જ નથી. છે પણ એમાં તમારે લોગેરિધમ્સ દેવા પડે, એમાં લાંબા થઈ જાવ, એવા ધંધા ન કરે. તો એના કરતાં શું કરો? કાને 27માં ફેરવો, કાને 24માં ફેરવી નાખો. તો તમે સમજો છો, સમજદાર કોઈ ઈશારા કાપીએ કે આને 27માં ફેરવી નખાય, કા 24માં, તમને મન થાય એમાં ફેરવી નાખો. એ પ્રમાણે તમારે શું કરવા પડશે? પોઈન્ટ્સ છે આડાવરા કરવા પડશે. સપોઝ ચાલો એક એક્ઝામ્પલ આપી દઉં. સપોઝ આવું મળ્યું બેટા 0.12, મને ખબર નથી, આવું એક મળ્યું સપોઝ. હવે અહીંથી મારે 10ની 27 ઘાત કરવી હશે, શું થશે? ઘાત વધારું અહીંયા, ઓબ્વિયસ છે ડાબી બાજુ જશે, અને ઘાત ઘટાડું તો જમણી બાજુ ટ્રાન્સફર થશે. લાવું લખી શકાય 0.012 ગુણ્યા 10ની 27 ઘાત રેસ્ટુ 1/3. ઓકે, 0.12 ગુણ્યા 10ની 26 ઘાત રેસ્ટુ 1/3. એક પોઈન્ટ મેં આ બાજુ ટ્રાન્સફર કરી દીધો એટલે 26ના થઈ ગયા 27, એટલે 0.012 ગુણ્યા 10ની 27 ઘાત. હવે થઈ જાય. હવે તમે પહેલાંનું ઘનમૂળ કાઢો, અને 10ની 27 ઘાતનું ઘનમૂળ સીધું કેટલા થઈ જશે? 10ની 9 ઘાત, 9 તેરી 27. ઓકે, જે જવાબ આવી તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો. ઓકે, તો આપણો સમ હતો, ખૂબ સમજવા જેવો સમ છે. આના ઉપરથી હજી વેરિએશન્સ થઈ શકે, આપણે કરીએ. ચાલો, નવરાજ છે, કંઈ કામ ધંધો નથી, તો આને વેરિએશનમાં આપણે ઉતરીએ. ચાલો, તો પહેલું વેરિએશન શું થાય કે તમને એવું પૂછે કે કોઈ એક બૂંદ છે, એ બૂંદને વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે, જેનું દળ m છે, તો એનો વિદ્યુત ભાર કેટલો હોવો જોઈએ કે જેથી તે સંતુલનમાં રહી શકે? ઓકે, પ્રશ્ન લખી દઉં, ભાગી જતા નહીં. ચાલો, આ બધું એક્સ્ટ્રામાં આપણો એ સમ પતી ગયો. 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે, તો તમારે આટલું વ્યવસ્થિત રીતે રિપ્રેઝન્ટ કરવું પડે. તમે તમારા સ્ટેપ કાપી શકો, પણ મન થાય એવું નહીં, અહીંથી પહેલું ને પછી સીધું છેલ્લું. સાહેબ અમારી સ્પીડ જ એવડી છે, તમને ખબર જ ન પડે, એવું ન હાલે. બગીચા નથી આપણે, બધા સ્ટેપ પરફેક્ટ ટુ પરફેક્ટ તમારે લખવા પડશે. ચાલો, હા, હું શું કહેતો હતો? પ્રશ્ન આવો તો એક્સ્ટ્રામાં કે જો કોઈ બૂંદ નું દળ m, પછી દળ m હોય તથા તેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રાખવામાં આવેલ હોય તો શું દર્શાવો બેટા? શું કરવાનું છે આપણે? સંતુલનમાં રાખવામાં આવેલ હોય તો q બરાબર કેટલા? તો સિમ્પલ છે. હવે તમે સાવ લોજિક આંકી શકો છો સાહેબ. જેને સમજાણું હોય તો અહીંથી લાઈટ થઈ જવી જોઈએ. હાલો, સપોઝ આનું દળ એમ છે, સપોઝ નહીં, આપેલું જ છે એટલે છે. mg ક્ષેત્રને લીધે સંતુલનમાં છે, એટલે લાગતું બળ કઈ બાજુ છે? તો કે ઉપર તરફ. હવે તમારે શું ગોતવાનું છે? q. તો મળી જાય ને સાહેબ? શું મળશે? કયો જોઈએ? mg ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ e. ઓકે, તો આપણે qને સબ્જેક્ટ કરી દો તો શું થશે? mgના છેદમાં e. રેડી? આ તમારો આન્સર. અથવા દળ પૂછે તો દળને અહીંથી કરતાં કરી દો તો QE/g. એમ પૂછેલ હોય તો શું થશે? m ઇઝ ઇક્વલ ટુ QE/g.
રેવડી ડન. આટલી વસ્તુની ધ્યાન રાખવાની છે. ઇમ્પોર્ટન્ટ સમ કે જે બેટા ગુજરાત બોર્ડ 2020 એટલે હમણાં જે એક્ઝામ ગઈ આપણી માર્ચમાં, તમારી નથી ગઈ પણ આગલા યરવાળાની જે એક્ઝામ ગઈ છે માર્ચમાં, એમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન બેટા 3 માર્ક્સનો ક્વેશ્ચન હતો. આ 3 માર્ક્સ. ઓકે. અને પ્રીવિયસ યરમાં JEEમાં પણ પૂછાઈ ગયેલો છે, નીટમાં પણ પૂછાઈ ગયેલો છે, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તમે સમજી ગયા. પાછું એવું ન વિચારતા કે સાહેબ બાબા પૂછાઈ ગયો આ વર્ષે ન પૂછાય, એવું ન હોય. કારણ કે બીજી કે ત્રીજી રીતે આનો ક્યાંક ઉપયોગ આનો થતો હોય. તો એવો આપણી સામે રહેલો છે ઉદાહરણ નંબર 1.8. હવે તમે તમારી સ્ક્રીન ઉપર જુઓ, તમને આખી એક આખો ક્વેશ્ચન દેખાશે. પહેલાં એ તમારી બુકમાં લખી લ્યો. હું બોલું છું ત્યારે સમજો શું કહેવા માગે છે, આખો સમ શું રિપ્રેઝન્ટ કરે છે. ત્યારે સાથે વિચારો, કારણ કે વિચાર ઉપર આખું ફિઝિક્સ ચાલે છે સાહેબ. હવે એ મારે કહેવાની જરૂર નથી, અને એના ઉપર જ આપણી લાઈફ ચાલે છે આફ્ટર ઓલ. ચાલો હવે તમારી સ્ક્રીન ઉપર તમને એક ક્વેશ્ચન દેખાશે, ઉદાહરણ નંબર 1.8, મોસ્ટ IMP 3 માર્ક્સ. ઓકે, ચાલો જુઓ શું છે, વાંચો જો બેટા. એક ઇલેક્ટ્રોન, પહેલાં એ જોઈ લો, તમને 2 આકૃતિ આપેલી છે, આકૃતિ A અને આકૃતિ B. ઓકે, એમાં શું લખેલું છે વાંચો. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, નિયમિત એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. પતન એટલે બીજા શબ્દમાં એમ કહી શકાય, આપણે કેમ કોઈ એક પદાર્થને મૂકી અને જે નીચે તરફ ગતિ કરે, એમ જ આ પતન પામે એનો મિનિંગ એવો થાય. ઓકે, એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. ક્યા બાત. મતલબ કે હવે શું કરવામાં આવે છે, બીજા કેસમાં ક્ષેત્રનું માન જ રાખવાનું છે, તમારે દિશા ઉલટાવવાની છે. કઈ આકૃતિ થઈ બેટા? આકૃતિ નંબર B. ઓકે, ચાલો ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. તેટલા જ અંતરનું પતન એક પ્રોટોન પામે છે સાહેબ, સમજો છો તમે? એટલે પહેલા કેસમાં ઇલેક્ટ્રોન પતન પામતો હતો, આકૃતિ એ જોવો તમે, અને બીજા કેસમાં પ્રોટોન પામે છે. ઓકે, એટલે ચાર્જ તો એટલો જ હશે પણ દળ બદલી જાય સાહેબ. ઓકે, ગોટ ઇટ. અને ચાર્જનો પ્રકાર પણ બદલી જાય સાહેબ. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ હોય, પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ હોય. ચાલો, જે આકૃતિ 1.13 B માં દર્શાવેલ છે, દરેક કિસ્સામાં પતન માટે, મતલબ કે આટલું અંતર કાપવા માટે લાગતો સમય ગણો. અને બીજી વસ્તુ છે, ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તમને આ 2 વસ્તુ કીધી છે. ઓકે, એટલે તમારે ગોતવાનું શું છે, તો કે સિમ્પલ ગોતવાનું એ છે તમારે કે 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે, સાથે સાથે પ્રોટોનને કેટલો સમય લાગે, એ ગોતવાનો છે. અને એની કમ્પેરિઝન તમારે કોની સાથે કરવાની છે સાહેબ? એની કમ્પેરિઝન તમારે ગુરુત્વ પ્રવેગ સાથે કરવાની છે. ગોટ ઇટ. ચાલો, તો શું આના વેરિએશન્સ છે, શું આ સમ કહેવા માગે છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ. અને જે મેઇન પોઈન્ટ છે હું પહેલાં બોર્ડ ઉપર લખી દઉં છું. આપણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરાવવાનું છે. ચાલો, તો પહેલાં ડેટા ઇમ્પોર્ટન્ટ હોય છે હંમેશા, આપ જાણો જ છો. ડિસ્ટન્સ પહેલાં લખ્યું છે મેં 1.5 સેન્ટીમીટર, અને ઇલેક્ટ્રિક ફિલ્ડની આપણી પાસે વેલ્યુ છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. તમારે ટાઈમ ગોતવાનો છે, ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન, અને બીજું ગોતવાનું છે ટાઈમ ઓફ પ્રોટોન. એન્ડ પ્લીઝ કમ્પેર ધીસ ટાઈમ વિથ ગ્રેવિટેશનલ એક્સેલરેશન. એમાં જે ટાઈમ લાગે છે એની સાથે આપણને કમ્પેરિઝન કરવાનું છે. ઓકે, ડન. ચાલો, તો હવે તમે બોર્ડ ઉપર જુઓ આપણને શું દીધેલું છે. રેડી? મેં જો બેના શું લખેલું છે બેટા, મેં ડેટા તમારી સામે રિપ્રેઝન્ટ કરી દીધેલો છે આખો. ચાલો, ડીની વેલ્યુ 1.5 સેન્ટીમીટર છે. ઈ છે તમારે આગળ 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. TE અને તમારે TP ગોતવાનું છે સાહેબ. ઓકે, હવે વિચારો આકૃતિ કેવી હતી. પહેલી આકૃતિ યાદ કરો જોઈએ. પહેલી આકૃતિ કંઈક આવી હતી. આપણે સૌથી પહેલાં આકૃતિ 1 માટે ચર્ચા કરીએ છીએ, અને તમે સમજી ગયા હું ડિસ્કશન કરું છું ઇલેક્ટ્રોન માટે. બેટા આનો જે કોન્સેપ્ટ છે એ સમજવો જ મહત્વનો છે. બાકી સમમાં કાંઈ કાઢી લેવાનું નથી. તમે આમ રમતા રમતા સમ પૂરો કરી નાખશો. નોટ ટુ વરી અબાઉટ ધેટ પ્લીઝ. બટ કોન્સેપ્ટ છે, કોન્સેપ્ચ્યુઅલ જે વસ્તુ છે એ સમજવી જરૂરી છે સાહેબ. બાકી તો બધું ઇઝી છે. ચાલો, ઇલેક્ટ્રોન છે અહીંયા. હાલો, આ ઇલેક્ટ્રોન ક્ષેત્ર કઈ રીતે હતું બેટા? ક્ષેત્ર આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે, હાલો રેડી, ક્ષેત્ર આ રીતના એક્ઝિસ્ટ કરે છે.
સોરી, ચાલો આ ક્ષેત્ર જાજુ નથી દેખાડવું, આપણે 5 લીટા કરી નાખી. રેવડી? હાલો આ ક્ષેત્ર આ રીતના એક્ઝિસ્ટ કરે છે. અને ઇલેક્ટ્રોનને કેટલું અંતર કાપવાનું છે તમે સમજી ગયા ને બેટા? ક્ષેત્ર ઉપર તરફ કેમ રાખ્યું? લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આના વિશે ચર્ચા કરી ગયા છીએ. અને ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે તમારે ડી જેટલું, એટલે 1.5 અત્યારે લખતો નથી કારણ કે ઓલરેડી લખી લીધેલું છે. હવે વિચારો બેટા, ક્ષેત્રની દિશા ઉપર તરફ છે, ઇલેક્ટ્રોન ઉપર બળ કઈ દિશામાં લાગશે? નેગેટિવ ચાર્જ. યાદ કરો, હા, નેગેટિવ ચાર્જ ઉપર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. કેટલું લાગે બેટા? કારણ કે અત્યારે તમને એમ લાગતું હશે કે બેટા કે સર અહીંયા એમજી નથી લેવાનો, પણ નથી લેવાનું એનું કારણ એ છે કે આપણે અત્યારે ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે ચર્ચા કરી છે. એટલે કે જે પતનની ચર્ચા કરી છે, મતલબ કે જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે એની ચર્ચા કરી છે, એ ચર્ચામાં માત્ર ને માત્ર આપણો જે સંદર્ભ છે, જે રેફરન્સ છે, જેને રિલેટેડ આપણે ચર્ચા કરવા માંગીએ છીએ એ ખાલી વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, ચાલો એટલે અહીંયા હું એમજી લઈશ નહીં. ચાલો તો આના ઉપર બળ કેવું લાગશે વિચારો. ચાલો તમે સમજી ગયા સાહેબ, ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે લાગતું બળ કેટલું બળ લાગે સાહેબ? તો કે બળ લાગે Q × E જેટલું. હા કે ના? સમજો છો. અને એ બળ કઈ બાજુ લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે, એ ખબર છે. Q × E જેટલું બળ નીચે તરફ. ડન. બળ લાગે, પ્રવેગ ઉત્પન્ન થાય. બળ લાગે, પ્રવેગ ઉત્પન્ન થાય. તો બેટા વિચારો, બળ લાગે અને પ્રવેગ ઉત્પન્ન થાય તો ઓબ્વિયસ છે આ બેટા કેવી ગતિ કરે યાદ કરો જોઈએ. બળ લાગે છે, પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગવાળું સૂત્ર હતું, અંતર આપણે આપેલું છે, સમય માંગ્યો છે, એવું કંઈક સૂત્ર યાદ કરો તો. બળ પરથી પ્રવેગ, પ્રવેગ ઉપરથી સમય ગોતવાનો છે, ડિસ્ટન્સ દીધેલું છે, ક્યાંથી મળશે? યાદ કરો સાહેબ, ડી છે, ટી ગોતવાનો છે, પ્રવેગ અચળ છે. હા છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણ યાદ કરો સાહેબ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી પહેલા તમને પ્રવેગ મળી જશે. એટલે પહેલા આપણે પ્રવેગ ગોતી લઈ. કયું સૂત્ર છે? ફાધર ઇક્વલ ટુ માં ન્યૂટન સેકન્ડ લો. એના ઉપરથી પહેલા આપણે પ્રવેગ ગોતી લઈ. પ્રવેગ ઉપરથી તમને શું મળશે સાહેબ? પ્રવેગ ઉપરથી ડિસ્ટન્સ મળી જાય સાહેબ, યાદ હોય તો. અને હજી જો ન્યાથી તમને હજી સિમ્પલ યાદ હોય તો આપણે સોરી ડિસ્ટન્સ નથી ગોતવાનું, સમય ગોતવાનો છે. તો સમયનું ડાયરેક્ટ સૂત્ર હતું જો તમને યાદ હોય તો, √2h/g. જો તમને યાદ હોય તો √2h/g અહીંયા લખી દઉં. કારણ કે આપણે ઓલરેડી JEE લેક્ચર્સમાં આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છે સાહેબ ફિઝિકલી, કે આપણે આવી ચર્ચા કરેલી હતી, તમને કદાચ યાદ હોય તો. H સર જ્યારે મુક્ત પતન પામતો હોય ત્યારે એનું ફોર્મ્યુલા H ½ AT² થાય, ઇફ યુ રિમેમ્બર. કારણ કે ઓલરેડી આના સ્પેશિયલ લેક્ચર્સ આપણે લીધેલા હતા ત્યારે આપણે બધી વસ્તુ ચર્ચા કરેલી છે સાહેબ, સ્પેશિયલ ચર્ચા કરેલી છે આ બધી. તો મુક્ત પતન કરે છે એટલે H ½ AT². કારણ કે V0t + ½ AT² એમાં V0 ઓલરેડી 0 છે સાહેબ, મુક્ત પતન કરે છે. યાદ કરી લ્યો, બધું ભણાવેલી જ વાત છે સાહેબ. તો H ½ AT². હવે અમે ડી લીધો છે સાહેબ, શું ફેર પડે? તમે સમજી ગયા, કંઈ ફેર નહીં પડે. તો એવું કરી નાખી, તો મસ્ત કામ કરી. હાલો આ ડી ઉડાડી આને H કરી નાખી. કારણ કે જે યાદ છે એ જ કરો. હાલો H રાખો, મજા કરો ને ભાઈ, એમાં કાંઈ ન હોય. હાલો કર્યો H. હવે અહીંથી ટી જોઈ છે, ટી મળે ટી મળી જ જાય ને, એમાં કાંઈ ન હોય. હવે હાલો યાદ કરો, જેમણે હું સૂત્ર બોલ્યો તો બેટા √2h/g. પણ બેટા ત્યાં હાફ GT² હતો અને આપણે ત્યાં પ્રવેગ ગુરુત્વ પ્રવેગ લેતા હતા. અહીંયા ખાલી પ્રવેગ છે એટલે √2h/a. રેવડી? ડન. હવે તમારે ટી જોઈએ છે તો પહેલાં ઇલેક્ટ્રોન માટે તમે ટી ગોતશો, મેળવશો. તો અહીંથી 2 તો બધા આગળ હોય જ, H પણ હોય બેટા, પ્રવેગ નથી. એટલે પહેલાં તમારે પ્રવેગ મેળવવો પડશે. તો પ્રવેગનું સૂત્ર યાદ છે સાહેબ, યાદ કરો. પ્રવેગ acceleration = net force by total mass. યાદ કરો. તો અહીંથી મળી જશે. બળ છે, હા બળ છે. દળ છે, દળ તો હોય જ ને સાહેબ, માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન. આપણને ઓલરેડી આ બધી વસ્તુ ખબર છે. ચાલો તો ક્યાંથી વધશું આગળ? હાલો કેમ કરશું બોલી જાઓ. ચાલો તો સૌથી પહેલાં સમજી ગયા ને, આખો ટ્રેક સમજી ગયા. તમારે શું ગોતવાનો છે? ટી જોઈ છે. બળ લાગે છે, બળને લીધે પ્રવેગ ઉત્પન્ન થશે, પ્રવેગ ઉપરથી ડિસ્ટન્સ પણ છે અને ટી ગોતવાનો છે સાહેબ. તો ટી માટેનું સૂત્ર એક જ છે, અચળ બળ છે એટલે પ્રવેગ અચળ.
પ્રવેગ અચળ છે સાહેબ અને ડિસ્ટન્સ તમને દીધેલું છે અને તમારે ટાઈમ ગોતવાનો છે તો હાફ AT સ્ક્વેર સિવાય કંઈ સૂત્ર પ્રેઝન્ટ જ નથી. ચાલો વધી જવા વગર અને સાથે ઓબ્વિયસ છે ને પ્રારંભિકાનો વેગ કેવો હોય? શૂન્ય હોય. તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? ઇલેક્ટ્રોન નો પ્રવેગ, ઓકે, એને હું AE વડે દેખાડી દઉં. એક્સલરેશન ઓફ ઇલેક્ટ્રોન AE તો શું થશે? નેટ ફોર્સ અપોન માસ. ચાલો નેટ ફોર્સ કેટલો થશે બેટા? નેટ ફોર્સ થશે Q ઇન્ટુ E જેટલો, ઓકે, અપોન માસ. માસ એટલે કોણ ગતિ કરે છે બેટા? યાદ કરો, મેં કીધું હતું જે દળ ગતિ કરે છે એ દળ લેવાનું હોય ભાઈ. તો અહીંયા કોનું દળ ગતિ કરે છે? ઇલેક્ટ્રોનનું, એટલે ઓબ્વિયસ છે મારે લખવું પડશે ME. હજી જો તમારે શોર્ટ એન્ડ સ્વીટમાં જવું હોય તો આમ કરીને આમ કાઢી નાખો, ક્યુની જગ્યાએ E કરી નાખો, કારણ કે ખબર છે ઇલેક્ટ્રોનનો ચાર્જ E જ જેટલો હોય. તો અહીંયા E કરી નાખો ક્યુની જગ્યાએ. તો E અપોન ME. હાલો મળી ગયો એ. હવે તમારા આગળ E પણ છે, કેપિટલ E પણ છે અને ME પણ છે. એટલે અહીંયા પ્રવેગ ગોતવું હોય તોય પણ મને કાંઈ પ્રોબ્લેમ નથી, ગોતાય નહીં પણ તોય કાંઈ પ્રોબ્લેમ નથી ગોતવું હોય તો. પણ અહીંયા ન ગોતાય. શું કામ? તો કે એક જ વાર કેલ્ક્યુલેશન કરો, ડાયરેક્ટ અહીંથી ટી મેળવી લો. એક જ વાર કેલ્ક્યુલેશન કરો, આપણે લાંબી વાર કેલ્ક્યુલેશન કરવી જ નથી. તો ચાલો હવે તમને પ્રવેગ મળી ગયો છે બેટા, તમારે સમય જોઈ છે તો સમય મળશે. યસ, યુ નો વેરી વેલ ધેટ ફ્રોમ ધ ઇક્વેશન ઓફ ધ યુનિફોર્મ એક્સલરેટેડ મોશન. ચાલો શું છે? ગુજરાતીમાં આવી જાઓ. હાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કયું સમીકરણ? H ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. ઓકે, હવે અહીંયા V0 0 છે, તમે સ્ટેપ કાપી શકો છો, જરાય કોઈ ઇસ્યુ નથી, જરાય ટેન્શન ન લેતા. V0 0 છે, આપણે એની જગ્યાએ શું લેશું? AE લેશું. ઓકે, તમારા આગળ H ઓલરેડી છે અને તમારે આપણે ટીની જગ્યાએ TE લઈ લઈએ. ચાલો મૂકી દો, સ્ટેપ મૂકો, આગળ વધીએ આપણે. શું થશે? ચાલો ધ્યાન દેજો બરોબર. ધેરફોર H ઇઝ ઇક્વલ ટુ V0t કટ થયા, હાફ એની જગ્યાએ AE, ટીની જગ્યાએ TE સ્ક્વેર. ગોટ ઇટ? ચાલો કરી દો TE ને સબ્જેક્ટ બેટા, તો શું થશે? √2H અપોન AE. લાઇટ થઈને શું કર્યું મેં? ભગો અહીંયા ટ્રાન્સફર કર્યો, AE અહીંયા અને એનું વર્ગમૂળ લઈ લીધું, √2H/AE. ગોટ ઇટ? AE ની કિંમત છે સાહેબ EE અપોન ME. ચાલો વધી જવાય આગળ. શું થશે? ઇઝ ઇક્વલ ટુ √2H, AE ની જગ્યાએ EE અપોન ME, છેદનો છે દંશમાં, એટલે ME ઉપર. ક્લિયર? ડન. વળી પાછી કેલ્ક્યુલેશન છે હું તમારા માટે જ મૂકીશ, હું કરાવવાનું નથી, તમારે જ કરવાની છે. મને કમેન્ટ બોક્સમાં આન્સર દેવાનો છે. 2H ની વેલ્યુ છે 1.5 સેન્ટીમીટર, એટલે 0.015 મીટર. ગોટ ઇટ? ચાલો ME કેટલા થશે બેટા? 9.1 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય E. E એટલે થશે 1.6 ઇન્ટુ 10⁻90 અને E ની વેલ્યુ તો છે જ. E એટલે કયો? E. હા, એમાં કાંઈ ન હોય બીજું. 2 × 10⁴. હાલો એની પ્રોબ્લેમ જોઈ લ્યો, ડેટા વેરીફાઈ કરી લ્યો. બગડો છે તમારા આગળ? તો કે છે. H છે તમારા આગળ? તો કે છે. મૂકી દીધો બગડો. આ H, આ માસ ઓફ ઇલેક્ટ્રોન, આ E એટલે 1.6 × 10⁻19 અને આ ઇલેક્ટ્રોનની વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ બધી મૂકી દો અને આની વેલ્યુ ફાઇન કરી લ્યો. અહીંયા તમારે શું ખ્યાલ રાખવું પડશે, શું યાદ રાખવું પડશે? અહીંયા જે કાંઈ પણ વેલ્યુ આવે ઇસ્યુ નથી. અહીંયા જે 10નો જે પાવર આવે, સપોઝ 13 પાવર આવ્યો હોય સાહેબ, મને ખ્યાલ નથી, જે આવે તમે ગોતી લેજો. સપોઝ 13 પાવર આવ્યો હોય તો તમારે એને બગાના પાડામાં સેટ કરવો પડશે. યાદ કરો, બગાનો પાડો. શું કામ? તો કાંઈ વર્ગમૂળ કાઢો છો સાહેબ, કારણ કે આ જ સ્ટેપને હું બીજી રીતે આમ પણ લખી શકું ને. સમજદાર કોઈ સારા કાફી હૈ, આપ લોગ બહુત સમજદાર હો. છો ને કે નથી? હાલો, બગડો છે સાહેબ, તો અહીંયા કા 12 ઘાત કા 14 ઘાત સેટ કરવી પડશે. જેમ આપણે તગડો હતો લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી ને, 26 ઘાત મેં કદાચ લીધી હતી, મને યાદ છે ત્યાં સુધી. તો અહીંયા 27 કા 24 સેટ કરવી પડે. એમાં અહીંયા બગડો છે તો અહીંયા 12 કા 14 સેટ કરવા પડશે. જે વેલ્યુ આવે એ વેલ્યુ તમારે મેળવવાની છે સાહેબ. ઓકે, આ TE ની વેલ્યુ થઈ અને વેલ્યુ શેમાં આવશે? જે વેલ્યુ આવશે એ સેકન્ડમાં આવશે. ગોટ ઇટ? કરી શકો છો? કંઈ વાંધો જ ક્યાંય સુધી? રેડી ને? હવે આ કેના માટે થયું? તો કે આ થયું ઇલેક્ટ્રોન માટે. હવે આવી જ ચર્ચા આપણે પ્રોટોન માટે પણ કરવાની છે સાહેબ. તો પ્રોટોન માટે શું કરશું? હા, હવે તો આ બધા આ ખેલ થઈ ગયા સાહેબ. હવે શું કામ? વિચારો જોઈ.
હવે આકૃતિ દોરવાની મેં સ્ટાર્ટિંગમાં એટલે જરૂર પડી કારણ કે આના વિશે આપણે ચર્ચા કરવી હતી. હવે આકૃતિ દોરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે તમને ઓલરેડી ખબર છે કે પ્રોટોન માટે શું થશે. પ્રોટોનમાં શું થશે બેટા, આ પ્રોટોન અહીંયા જેવો આવ્યો, ચાલો તેમ છતાં તમને આકૃતિ દોરી દો, તમે હલવાઓ નહીં ક્યાંય. પ્રોટોન માટે શું થશે વિચારો, હાલો આકૃતિ શું થવી જોઈએ, હાલો કરો યાર. ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો ઇક્વિ સ્પેસ્ડ લાઈન હોવી જોઈએ. નો દેખાતી હોય તો ઇક્વિ સ્પેસ્ડ જ છે. ઓકે, ચાલો અહીંયા પ્રોટોન કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે બેટા, કોપી એચ જેટલું જ કરવાનું છે, એમાં કાંઈ ચેન્જ નથી. રેડી, હાલો ક્ષેત્રની દિશામાં લો પોઝિટિવ ચાર્જ છે, ક્ષેત્રની દિશામાં ગતિ કરે. યાદ કરો કેટલું બળ લાગશે, સિમ્પલ QE, પ્રોટોનનો ચાર્જ E જેટલો જ હોય એટલે E જેટલું જ બળ લાગશે. તો હવે અહીંયા ઘણા બધા લોચા મારે છે. ઘણા બધા એવું કહે છે કે સાહેબ કે જે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ જ પ્રોટોનનો થશે. હે થાય, ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ જ પ્રોટોનનો પ્રવેગ થશે. કારણ કે હામી આર્ગ્યુમેન્ટ એવી પણ આપે, શું દે કે સાહેબ જે પ્રોટોનનો ચાર્જ છે એ જ ઇલેક્ટ્રોનનો ચાર્જ. હા હા સાચા જ છો યાર, જે આયુ ક્ષેત્ર છે એ જ માં ક્ષેત્ર છે, એમાંય સાચા છો. પણ ભાઈ લાવ અને મારા બહેનો, અહીંયા એમી છે, ઇલેક્ટ્રોનનું દળ છે, તો મારે પ્રોટોનનું દળ લેવું પડશે સાહેબ. એટલે થોડુંક આ બાબતે ધ્યાન રાખજો. ચાલો શું થશે, વધી જાવ આગળ, હાલો આવી જાઓ માર્કેટમાં. તો હવે સાહેબ પ્રોટોનનો પ્રવેગ P+ નો પ્રવેગ એટલે કે AP ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય માસ. ઇટ્સ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, EE બાય MP. એની પ્રોબ્લેમ, એની ડાઉટ? ચાલો EE બાય MP, AP આવી ગયો, આવી ગયો. ચાલો તો હવે તમારે શું જોઈશે, ટાઈમ જોઈશે. હવે સાંભળો જો, હવે થોડુંક શોર્ટકટ કરાય. હવે આ ફરીથી લખવાની જરૂર નથી, इसकी कोई रिक्वायरमेंट ही नहीं है. आप डायरेक्ट यहाँ से स्टार्ट कर सकते हो साहब, बिकॉज आपको टीपी चाहिए ना, तो ये टीपी मिल जाएगा आपको. आपके पास 2 है, आपके पास H है, और ये AE की जगह पे AP आ जाएगा. समझो मतलब કે AE ની જગ્યાએ તમે AP પુટ કરી દો એટલે તમે નવરા થઈ ગયા. તો આપણે શું કરાય ખબર, શોર્ટ એન્ડ સ્વીટમાં જુઓ, આને કહી દે ઇક્વેશન નંબર 1. ચાલો શું કરાય, સમી 1 પરથી, કારણ કે 3 માર્કમાં પછી 4 પંતા ભરો તો માર્ક્સ તો 3 જ મળે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. સમી 1 પરથી હાલો T ની જગ્યાએ TP મૂકી દો તો શું થશે, TP ઇઝ ઇક્વલ ટુ √2H AE ની જગ્યાએ AP. રેવડી વાંધા વચકા? ચાલો આવી જાવ હજી આગળ. TP ઇઝ ઇક્વલ ટુ √2H અપોન AP. AP ની જગ્યાએ વેલ્યુ મૂકો, EE બાય MP. કઈ મૂકવાની થશે આ વેલ્યુ, EE બાય MP. ચાલો એટલે EE બાય MP, 2H MP E અને E બધું છે સાહેબ કે નથી? એટલે આવું જ સ્ટેપ પાછું તમને અહીંયા મળશે. તમને હું લખી જ દઉં, અંડરરૂટ. રાઇટિંગમાં થોડુંક ધ્યાન રાખવું બેટા, રાઇટિંગ પ્રોપર કરવાનું છે, નકર ઓલો માર્ક્સ નહીં દે અને ઓલા સમજાય એવું કરવાનું છે. ત્યાં આર્ગ્યુમેન્ટ ન હાલે, ક્લાસમાં કહી શકો પણ ત્યાં આર્ગ્યુમેન્ટ ન હાલે. 1.67 ઇન્ટુ 10⁻⁻27, ઓલાને એટલે બોર્ડવાળા ને, બીજું કોઈ નહીં. હા જોજો પાછા, 1.6 ઇન્ટુ 10⁻19. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ? એઝ યુ હેવ E is equal to 2 into 10⁴. ડન. ચાલો પાછી બધી વેલ્યુ મૂકી દો, તમારો જવાબ લઈ આવો. એટલે અહીંયા તમને પાછો TP મળશે સાહેબ. રેડી? TP ગોટ ઇટ? ડન. ચાલો આ જ રીતના જે આપણે સમની ચર્ચા થઈ એ સમ ગુજરાત બોર્ડમાં પૂછાયેલો હતો, JEE માં પણ પૂછાયેલો છે ને નીટમાં પણ પૂછાયેલો છે સર. હવે એક નાનકડો પ્રશ્ન તમારી સામે રજૂ કરું. તમને કોઈ એવું કહે કે આ બંને કેસમાં, સાંભળજો મારી વાત બરોબર, આ બંને કેસમાં 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે આ બંને કેસમાં, એટલે કે ઇલેક્ટ્રોન અને એઝ વેલ એઝ પ્રોટોન,
એ બંને કિસ્સામાં 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે સૌથી ઓછો સમય કોને લાગ્યો હોય છે? 4 માર્કનો પ્રશ્ન, સીધો 4 માર્કનો પ્રશ્ન. હાલો આવી ગયા તમે મેદાનમાં, બોલી જાવ. હાલો, તમને ખાલી એવું પૂછે કે કોને સૌથી ઓછો સમય લાગે. જગ્યા આપણી આગળ નથી તો તમે એક કામ કરો, હું થોડોક આગળ વહી જાઉં છું, તમે પહેલાં બધું તમારી બુકમાં લખી નાખો મસ્ત રીતે ચકાચક, અને પછી આપણે આગળ વધીએ. હાલો, વહી ગયો આગો? હાલો વહી ગયો. જુઓ, રેડી? વિડીયો પોઝ કરી દો, સ્ક્રીનશોટ પાડી લો, મસ્ત પહેલાં બુકમાં લખી નાખો, TETPની વેલ્યુ ગોતી લો અને કમેન્ટમાં મને આન્સર દેવાનું છે સાહેબ, પ્લીઝ. રેવડી? ચાલો હવે આપણે આવી જાવ પાછા માર્કેટમાં. યસ, આપણો પ્રશ્ન શું હતો એ પ્રશ્ન હજી પૂરો નથી થયો. એ પ્રશ્ન લખી દો તો હજી વધારે ઘણાને ખબર પડશે. ચાલો આ જવા દઈ, આ ભલે રહ્યું, આની કંઈક જરૂરિયાત પડશે આપણને. પ્રશ્ન મારો એવો છે કે આ સેમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે કોને ઓછો ટાઈમ લાગ્યો હોય છે? કોને સમય ઓછો લાગે? અથવા તમને એવું પૂછે કે TE અને TP એ બંને વચ્ચેનો રિલેશન શું થશે? આટલામાં આપણું પતી જશે. કોના વચ્ચેનો રિલેશન? રિલેશન બિટવીન TE એન્ડ TP. હાલો જુઓ ભાઈ, શું પ્રશ્ન છે? કાંઈ પ્રશ્ન નથી, આવો જ પ્રશ્ન છે. TE અને TP વચ્ચેનો રિલેશન શું થશે? તો જો જોવા જાવ તો તમારા આગળ ટોટલ 3 આન્સર પોસિબલ છે સાહેબ. સૌથી પહેલો આન્સર છે TE ઇઝ ઇક્વલ ટુ TP. આ પોસિબિલિટી છે, એવું નથી કહેતો કે આન્સર છે, પ્લીઝ. સેકન્ડ પોસિબિલિટી TE ઇઝ ગ્રેટર દેન TP, એન્ડ થર્ડ પોસિબિલિટી TE ઇઝ લેસ દેન TP. તમારે મને જવાબ દેવાનો છે કે આ 3માંથી કોણ કરેક્ટ છે. ઓબ્વિયસ છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ પોસિબલ નથી બેટા, આવું ન હોય. સેમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પોસિબલ નથી, એવું પણ ન હોય. હવે એવું ન કહેતા કે સાહેબ TE ઇઝ નોટ ઇક્વલ ટુ TP તો પોસિબલ હોય ને, અહીં હોય, પણ હવે એવા ઓપ્શન ન મૂકે. થોડુંક કોમન સેન્સ વાપરવી, અને તમારામાં છે એવું સમજીને હું ચર્ચા કરું છું, પ્લીઝ. હાલો, દાંત નો કાઢતા એક. યસ, TE અને TP વચ્ચેનો શું સંબંધ થશે? તો તમે કહેશો કે સાહેબ ઘડી ખમી જાઓ, અમે હમણાં આન્સર લઈ આવી દઈ. કોનો? હમણાં હતો ને TE અને TPનો આન્સર લઈ દઈ, પછી કંઈ એવું નથી કરવું આપણે, એવા થોડા ધંધા કરવાનો, એવો ટાઈમ જ ન હોય આપણી આગળ. આપણે તો આન્સર સાહેબ સીધું આ પ્રશ્ન જોઈને સીધું આન્સર મળી જવો જોઈએ કે આન્સર શું આવશે. બોલો, મતલબ કે વિધાઉટ પુટિંગ એની ટાઈપ ઓફ સ્ટેપ યુ કેન ગેટ યોર આન્સર વિધાઉટ પુટિંગ એની ટાઈપ ઓફ સ્ટેપ. છે ને જાદુ? તમને એમ થાય કે શું આટલું બધું કરવાની શું જરૂર હતી? કરવું તો પડે ને, કારણ કે આપણે તો TE અને TPની પ્રોપર વેલ્યુ મેળવવાની હતી. અને અહીંયા તો શું કરવાનું છે? અહીંયા તો ખાલી રિલેશન જોઈ છે. તો હવે વિચારો સાહેબ, તમે વિડીયો પોઝ કરો, એવું હોય તો તમારા મગજને થોડું કષ્ટ આપો અને પછી વિચારીને પાછો તમે પ્લે કરો અને મારી સાથે પાછા કન્ટિન્યુ થાવ. આ જોઈને એમ કહું છું કે તમને સમજાઈ જવું જોઈએ, આ જોઈને સમજાઈ જવું જોઈએ કે આન્સર શું આવશે. આ જોઈને સમજાઈ જવું જોઈએ સાહેબ. તમને થાય કે સાહેબ હવે ઈ કેમ થાય? હાલો કરીએ, હાલો. જુઓ, પહેલો તમારો વ્યૂ, તમારો વિચાર, તમારો થોટ તમને ક્યાંથી મળશે? પ્રવેગ ઉપરથી વિચારી શકો બેટા. તમે એ વિચારો, આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે, પ્રોટોનનો પ્રવેગ આ પડ્યો છે, પણ અહીંયા તમને લખી દો, આ AP, આ પ્રોટોનનો પ્રવેગ છે, EE/mp. હવે યાદ કરો બેટા, જેનો પ્રવેગ વધારે હોય, જેનો પ્રવેગ, હાલો જો પાકતા નહીં, અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ મારે ટ્રાવેલ કરવાનું છે. આઈ વોન્ટ ટુ ટ્રાવેલ ડિસ્ટન્સ બિટવીન ધીઝ 2 પોઈન્ટ્સ પ્લીઝ. તો અહીંથી અહીંયા સુધીનું મારે ડિસ્ટન્સ આ ટ્રાવેલ કરવાનું હોય, તો જેનો પ્રવેગ વધારે હોય એને સમય વધારે લાગશે કે ઓછો લાગશે? શેના માટેનો સમય? સમજી જ ગયા? આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટેનો સમય. જેનો પ્રવેગ વધારે છે એને આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે ટાઈમ વધારે લાગશે કે ઓછો લાગશે? કારણ કે તમે જુઓ, આ ડિસ્ટન્સ બંને માટે સેમ છે. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે ડિસ્ટન્સ તો સેમ જ છે સાહેબ.
એ કાંઈ જુદા જુદા નથી. તો કોને વધારે સમય લાગે ને કોને ઓછો સમય લાગે? ચાલો એના માટે હજી તમારો થોડોક મગજને થોડોક આપણે ભાર આપીએ. જો હજી લાઇટ ન થતી હોય તો t બરાબર √2h/a છે. હવે તમે જુઓ, બગડો પણ તમને ખબર છે, h પણ તમને ખબર છે. હવે આ પ્રવેગ બેયના સેમ નથી. જો બેટા અંડર ગ્રેવિટી ચર્ચા થતી હોત તો આ સમય ઇક્વલ આવી જાત. કોઈને લાઈટ થઈ? મતલબ કે અંડર ગ્રેવિટી મુક્ત પતન કરતો હોત, મતલબ કે આ માર્કરને મૂકું કે પછી આની જગ્યાએ આ મોબાઈલને મૂકું, ન મુકાય, તૂટી જાય, નવો લેવો પડે, નથી લેવો અત્યારે. બેયના ટાઈમ સેમ જ થાય કારણ કે એનો જી સરખો આવે સાહેબ, પ્રવેગ સરખો આવે. પણ અંડર ગ્રેવિટી ચર્ચા નથી, આ ચર્ચા અંડર ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્રવેગ છે એ દળથી સ્વતંત્ર નથી. તમને એમ થાય કે સાહેબ કઈ રીતના જોવો ને, નથી જ. અહીંયા આવ્યો માસ કે ન આવ્યો? અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન આવ્યું, સેમ અહીંયા માસ ઓફ પ્રોટોન આવ્યું. હવે થોડોક દિમાગ આંકો તમે તો ઇલેક્ટ્રોનનું દળ, આ ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ, ઇલેક્ટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળ કરતાં ઓબ્વિયસ છે ઓછું છે સાહેબ. હવે જો અહીંયા તમે જોવા જાઓ તો ઈ અને ઈ અને ઈ બે હરખા છે. તો હવે વિચારો, છેદ આનો નાનો છે, આનો છેદ મોટો છે, એઝ કમ્પેર ટુ ધીસ વન. આનો છેદ નાનો છે, આનો છેદ મોટો છે. તો સાહેબ આનો છેદ નાનો છે એનો મિનિંગ એવો થાય ને કે આનો પ્રવેગ આના કરતાં વધશે. ઇટ મીન્સ AE ઇઝ ગ્રેટર ધેન AP. AE ઇઝ ગ્રેટર ધેન AP. મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે છે. હવે ઇલેક્ટ્રોનનો પ્રવેગ જો પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે હોય તો હાકો મગજ, જેનો પ્રવેગ વધારે હોય, મતલબ કે જે લીવર ઝડપથી મારતો હોય અથવા જેનું લીવર વધારે હોય તો એ ઝડપથી ડિસ્ટન્સ ટ્રાવેલ કરે કે ન કરે વિચારવું જોઈએ. સમજ્યા? મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે છે. તો ઓબ્વિયસ છે ને સાહેબ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે છે તો ઇલેક્ટ્રોનને આટલું અંતર કાપવા માટે જે પ્રોટોનને સમય લાગે છે એના કરતાં ઇલેક્ટ્રોનને ઓછો સમય લાગે સાહેબ. બીજી સાબિતી આપી દો હાલો. બગડો અને h સમજી લ્યો, એ તો અચળ જ છે. હવે અહીંયા જો ઇલેક્ટ્રોનની ચર્ચા કરું તો અહીંયા AE આવે અને પ્રોટોનની ચર્ચા કરીશ તો અહીંયા AP આવશે. તમે સમજો છો બરોબર? તો સાહેબ કોનો પ્રવેગ વધારે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે. મતલબ કે ટીના પદમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો છેદ વધ્યો સાહેબ, અને ઇલેક્ટ્રોનનો છેદ વધે તો ઓબ્વિયસ છે સમય ઘટવાનો જ છે સાહેબ. તમે સમજી શકો છો? સમજદાર કોઈ ઈશારા કાપી છે કે નથી કાપી? તો એનો મિનિંગ શું થયો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે છે તો સમય કેવો લાગશે? ઓછો લાગશે. તો તમે સમજી ગયા કયો આન્સર કરેક્ટ છે? TE અને TP. ઇલેક્ટ્રોનને સમય ઓછો લાગે છે એઝ કમ્પેર ટુ પ્રોટોન. TE ઇઝ લેસ ધેન TP. તો ધીસ ઇઝ યોર આન્સર. રેડી? તમારે આવડું ન કરવું હોય ને બેટા, આવડું ન કરવું હોય તોય તમે સીધો સ્પાર્ક કરી શકો, સીધો તમારા મગજમાં ઉતારી શકો. પણ એના માટે પ્રેક્ટિસ એવડી જ હોય તો શક્ય છે. જેમ કે એક નાનકડું તમને એક એક્ઝામ્પલ આપું, ત્યાંથી તમે સમજી શકો કે ઇલેક્ટ્રોન, પહેલાં ઈ લાઇટ થવી જોઈએ કે ઇલેક્ટ્રોન અને જે પ્રોટોન છે એ બંને ઉપર લાગતું બળ સમાન છે, પણ ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતાં ઓછું છે. મતલબ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર લાગતું બળ સમાન છે પણ દળ ઓછું ઇલેક્ટ્રોનનું છે. તો આમ સીધું સામું દેખાવું જોઈએ. પ્રવેગ બરાબર નેટ ફોર્સ બાય ટોટલ માસ. માસ ઇલેક્ટ્રોનનું ઘટ્યું, મતલબ ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધ્યો. પ્રવેગ વધે, સમય ઘટે, ડાયરેક્ટ આન્સર આવે સાહેબ. આવું લાંબુ કરવાનું જ ન હોય. પણ આ તો ન સમજાય તો શું કરવું પડે? તો કરવું પડે. તો આ બધી વસ્તુ ચર્ચા કરવી પડે, ત્યારે આપણને સમજે, એમને નહીં સમજે. રેડી? પણ આવી પ્રેક્ટિસ કરવાની છે તો તમને મજા આવશે, તો તમે સમજી શકશો કે કઈ રીતના ડિસ્કશન છે. સાથે સાથે હજી આપણા જે સમ પૂરો નથી થયો. તમને લાગશે કે સર આ સમ બહુ મોટો છે. સમ બહુ મોટો નથી, પણ આની સમજ, આનું જે નોલેજ, આ જે કહેવા માંગે છે સાહેબ, એ વિચારવા જેવી બાબત છે. એના કારણોસર આ ટાઈમ લાગ્યો છે. હવે તમને રમકડા લાગે છે, આમાં કાંઈ ન હોય, કાઢી લેવાનું. ઓકે, ચાલો. બીજું તમારે હજી ગુરુત્વ પ્રવેગ સાથે કમ્પેરિઝન કરવાની છે. પણ તમને જે પ્રવેગ મળશે ને સાહેબ, ક્યાં મળશે તમને પ્રવેગ?
એના માટે તમારે એઈ અને એપી એકવાર ગોતી લેવો પડશે, બરોબર. એ પ્રવેગને તમારે ગુરુત્વ પ્રવેગ સાથે કમ્પેરિઝન કરી દેવાનું છે. ચાલો આપણે અહીંથી આગળ વધી જઈએ. મતલબ તમે સમજી ગયા ને? તમારો સમય અહીંયા પૂરો થયો તો ઓકે, અહીંયા પૂરો થયો, ત્યાંથી તમે આગળ વધી જાઓ. ચાલો એક જ ગમે તે પ્રવેગ ગોતી લ્યો, બીજા કોઈનો પ્રવેગ ગોતવો નથી. કોનો પ્રવેગ ઓછો છે બેટા? પ્રોટોનનો ગોતી લઈ. ચાલો, કારણ કે ખબર જ છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે છે, પ્રોટોનનો ઓછો છે. તો પ્રોટોનનો પ્રવેગ ચાલો હામો પડ્યો જ છે. હવે સીધી વેલ્યુ મૂકો બેટા. ચાલો AP is equal to E 1.6 into 10 raised to minus 19. What is the value of electric field? Yes, 2 into 10 raised to 4 divided by 1.67 mass of proton. You must put the mass of proton, that is 10 raised to minus 27. Okay, ચલો પાવરની માથાકૂટ કરો. -27 ઉપર લઈ લ્યો. આનું તમે વ્યવહાર સમજી લેજો. એપ્રોક્સિમેશનમાં હું જાઉં થોડોક, તો આ એપ્રોક્સિમેટ 1 થઈ જશે. એક્ઝેક્ટ 1 નહીં થાય મને ખબર છે, પણ એપ્રોક્સિમેટ 1 થશે, કારણ કે 7 છે, અહીંયા 6 છે, એટલે એપ્રોક્સિમેટ 1 થશે. એટલે મારા મતે આવું આવવું જોઈએ, 0.95 96 97 જેવું આવવું જોઈએ. એટલે આપણે એને 1 કરી દઈએ તો આ બગડો વૈધો ખાલી. એટલે શું થયું બેટા? 2. એટલે એપ્રોક્સિમેટ મારે કમ્પલસરી કરવું પડશે. તમે એક્ઝેક્ટ લઈ લેજો આન્સર. ઓકે, 2 into 10 raised to પાવર ગોતો. ચાલો કાટમાં લોચા ન મારતો, જરા એમાં શરમાવાનું નહીં, આ રીતના જ કરવાની. -19 પ્લસ 4, આ -27 ઉપર આવશે એટલે +27. સો 27 પ્લસ 4 દેટ ઇઝ 31. 31માંથી 19 બાદ કરવાના છે. 31માંથી 19 બાદ કરી દો તો શું થશે? 20નો 1, 30ના 11 અને 31નો 12 એટલે 10ની 12 નો સમજાય તો કાંઈ વાંધો નહીં, કેલ્સી લઈ લો. ટેન્શન નહીં લેવાનું જાજો. અથવા આમે કરી શકો, -19 પ્લસ 4 એટલે -15, 27માંથી 15 એટલે 12. તો જુઓ સાહેબ, તમને જે પ્રોટોનનો જે પ્રવેગ મળેલો છે, હાલો પ્રોટોનનો પ્રવેગ, આની જ વેલ્યુ બહુ મોટી છે સાહેબ. તો ઓબ્વિયસ છે ઇલેક્ટ્રોનના પ્રવેગની વેલ્યુ તો આના કરતાંય મોટી આવશે. તમે સમજી શકો છો. આ રહ્યો. તો જુઓ સાહેબ, 10ની 12 છે, 10 12 નથી. 10ની 12 હું હર વખતે કહું છું, આ વખતે પણ કહીશ અને કહેતો રહીશ કે 12મું મીંડું છે એ 11મા મીંડા પછી છે. એટલે એની વેલ્યુ કેવડી વધે એ તમે થોડુંક મગજમાં વિચારો. એના કારણોસર આ પ્રોટોનની વેલ્યુ જે પ્રવેગ છે એ ખૂબ વધારે છે. હવે વિચારો, આપણો જે જી છે, આપણો જી, ગુરુત્વ પ્રવેગની કિંમત શું છે? ગુરુત્વ પ્રવેગની જે કિંમત છે એ શું છે? તો કે એની કિંમત તો આપણે એપ્રોક્સિમેટ લઈએ તો 10 લઈએ છીએ આપણે, યાદ કરો. રેડી? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બેટા ક્યાં 10ની 12 અને ક્યાં ખાલી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, સમજી શકો છો. સમજદાર કોઈ ઈશારા કાફી. એનો મિનિંગ આપણે એવું કહી શકીએ ને બેટા કે ઇલેક્ટ્રિક ફિલ્ડને જે લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એની કિંમત જી કરતાં ખૂબ વધારે છે. એટલે જી પ્રવેગ છે એ અવગણી શકાય, કારણ કે આ 10 છે અને આ 10ની 12 છે. તો એક સ્ટેટમેન્ટ એડ કરવું પડશે. તમે રાઇટિંગ કઈ રીતે કરશો? પેલું જે આખું બોર્ડ હતું એ તમે લખી નાખ્યું હતું, પછી તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? આ તો તમને શોર્ટ ટ્રીક માટે મળે એના માટે મેં લખેલું હતું. અહીંયા તમને હું લખી દઉં. આ વસ્તુ અહીંયા સુધીની આપણે શોર્ટ ટ્રીક માટે હતી. અને એક નવો પ્રશ્ન પણ મેં પૂછી લીધો હતો. સમ તમારે કન્ટિન્યુ અહીંથી કરી દેવાનો છે. પાછો પ્રોટોનનો પ્રવેગ ગોતી લ્યો અને ગુરુત્વ પ્રવેગ આપી દીધો. ચાલો હવે એક નાનકડું સ્ટેટમેન્ટ લખી એટલે આપણો આજનો આ અધ્યાય અહીંયા પૂરો કરીએ. આપણે શું લખશું? નાનું સ્ટેટમેન્ટ જે બોલ્યો હોય એમાં કંઈ નવીન કાંઈ નથી કરવાનું. હાલો રેડી? ચાલો તો નાનું સ્ટેટમેન્ટ આપણે એવું લખી દઈએ અહીં, એપીની કિંમત જી કરતાં ખૂબ વધારે છે, અથવા આને શોર્ટ એન્ડ સ્વીટમાં આમ પણ લખી શકાય, જે ગમે તમારું રાજાન ગમે રાણી. રેડી? આમે ચાલે. એપ ઇઝ વેરી ગ્રેટર દેન જી છે, તેથી જી ને અવગણી શકાય. મતલબ કે ગુરુત્વ મુક્ત એટલે કે ગ્રેવિટી લ્યો કે નો લ્યો કાંઈ ઝાઝો ફેર પડતો નથી. કારણ કે ગ્રેવિટી લ્યો તો તમારે શું કરવું પડે બેટા? અહીંયા +mg કરવું પડે, બાકી કાંઈ ફેર ન પડે. ડન? ઓકે. પણ હવે +mgની કોઈ ઇમ્પોર્ટન્સ નથી રહેતી, એવું કહેવા માગે છે, કારણ કે જીની વેલ્યુ ખૂબ ઓછી છે. ડન? તો જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે આવા જ એક ખૂબ સારા સમ સાથે પાછા મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ, થોડાક હેલ્ધી રહ્યો અને મજા કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.